જ્યારે મુકેશ અંબાણીને વારસામાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને બીજી બધી કંપનીઓ મળી એ પછી એમની નેટવર્થની અંદર 9 ગણી એમની નેટવર્થ વધી ગઈ. નમસ્કાર. એશિયાના સૌથી ધનિક અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ગ્રુપના ચેરમેન મુકેશભાઈ અંબાણી, એમનો જન્મ 19 એપ્રિલ 1957માં યમનની અંદર થયો હતો. ધીરુભાઈ તે વખતે યમનમાં હતા. જ્યારે મુકેશ અંબાણીને વારસામાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને બીજી બધી કંપનીઓ મળી એ પછી એમની નેટવર્થની અંદર 9 ગણી એમની નેટવર્થ વધી ગઈ. જ્યારે એમના ભાઈ અનિલ અંબાણીને જે વારસામાં નેટવર્થ મળેલી હતી એ એમની નેટવર્થ સતત ઘટીને ગઈ અને ડાઉન થઈ ગઈ. આજે હું તમારી સાથે મુકેશ અંબાણીના જીવન સાથે જોડાયેલી વાતો કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. 19 એપ્રિલ મુકેશભાઈ અંબાણીનો જન્મદિવસ છે અને મુકેશ અંબાણી એશિયાના સૌથી ધનિકોની યાદીમાં છે. અને મુકેશ અંબાણીની લાઈફની જો વાત કરીએ તો 1981માં તેઓ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સાથે જોડાયા હતા, જે એમના પિતા ધીરુભાઈ અંબાણીએ ઊભી કરી હતી. અને એમના નાના ભાઈ અનિલ અંબાણી 1983માં રિલાયન્સમાં જોડાયેલા. જુલાઈ 2002ની અંદર ધીરુભાઈનું નિધન થયું, પરંતુ ધીરુભાઈના અવસાન પછી ખબર પડી કે ધીરુભાઈ કોઈ વસિયતનામું બનાવીને નહોતા ગયા, કોઈ વિલ એમણે નહોતું બનાવ્યું. એટલે કંપની તો ચાલી, કારણ કે શરૂઆતની અંદર તો જ્યારે ધીરુભાઈનું નિધન થયું ત્યારે મુકેશ અંબાણીને રિલાયન્સના ચેરમેન બનાવવામાં આવ્યા અને અનિલ અંબાણીને મેનેજિંગ ડિરેક્ટરની જવાબદારી આપવામાં આવી. 2002થી રિલાયન્સનો કારભાર બંને ભાઈઓએ ચલાવવાનો શરૂ કર્યો, પરંતુ 2004માં બંને ભાઈઓ વચ્ચે વિવાદ સામે આવ્યો અને ઝઘડાઓ શરૂ થયા. અને ઝઘડાઓ એટલા હદે વધી ગયા કે મુકેશ અંબાણી અને અનિલ અંબાણીના મમ્મી કોકિલાબેન અને ધીરુભાઈ અંબાણીના પત્ની કોકિલાબેને એવું પછી નક્કી કર્યું કે બંને ભાઈઓ વચ્ચે આ જે ઇન્ડસ્ટ્રીઝ છે એ એમના ભાગલા પાડી દેવામાં આવે. 2005માં ભાગલા પડ્યા, પરંતુ કોને શું મળશે એ બધો નિર્ણય લેતા 2006 થઈ ગયો. હવે બહુ સ્વાભાવિક વાત છે કે ધીરુભાઈ અંબાણીએ જે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ઊભી કરેલી અને દેશમાં સૌથી પ્રતિષ્ઠિત કંપની બનાવેલી, એ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સંપત્તિના ભાગલા પાડવા એટલા ઇઝી નહોતા. અને બધી ઇન્ડસ્ટ્રીને છૂટી પાડવી કે આ ઇન્ડસ્ટ્રી તારી, આ ઇન્ડસ્ટ્રી તારી, એ બધામાં બહુ ભાંજગડ અને માથાકૂટ થયા કરતી હતી. પરંતુ તે વખતે કોકિલાબેન તો વચ્ચે હતા જ, પરંતુ સાથે સાથે દેશની મોટી અને મહત્ત્વની વ્યક્તિઓ પણ આ ભાગલાની અંદર સામેલ થઈ હતી. સંત અને કથાકાર મોરારી બાપુ એમાં સામેલ હતા. સંત અને કથાકાર રમેશ ઓઝા, કે જેને ભાઈજીના નામથી ઓળખવામાં આવે છે, તેઓ હાજર હતા. અને આઈસીઆઈસીઆઈ બેંકના તે વખતના ચેરમેન કેવી કામત, આ બધા માણસો વચ્ચે પડ્યા. અને એ પછી આખરે સંમતિથી 2006માં ભાગલા પડ્યા. એમાં મુકેશ અંબાણીને પેટ્રોકેમિકલ્સના જે બિઝનેસ હતા એ એમને મળ્યા. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ઇન્ડિયન પેટ્રોકેમિકલ્સ, રિલાયન્સ પેટ્રોલિયમ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એવા બધા જે બિઝનેસ હતા એ મુકેશ અંબાણીને મળ્યા. અનિલ અંબાણીને આરકોમ મળ્યા, રિલાયન્સ કેપિટલ, રિલાયન્સ એનર્જી, રિલાયન્સ ફોર્ચ્યુન, આવી બધી જે કંપનીઓ હતી એ અનિલ અંબાણીને મળી. એમના 2006માં ભાગલા પડી ગયા. એ પછી જ્યારે એમના ભાગલા નહોતા પડ્યા ત્યારે બંને ભાઈઓની જે સંપત્તિ હતી એ $7 અબજ હતી. પરંતુ 2008 સુધી બંને ભાઈઓની સંપત્તિ સરખીને સરખી જ રહી. અને 2008માં જ્યારે વૈશ્વિક મંદી આવી ત્યારે અનિલ અંબાણીની જબરજસ્ત પડતી થઈ અને 2008ના કપરા સમયની અંદર મુકેશ અંબાણી નિખરીને આગળ આવ્યા અને સફળતાના શિખરો સર કરતા જ ગયા અને આજે એમની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપ 17.5 લાખ કરોડ રૂપિયા છે
અને ભારતની સૌથી મોટી માર્કેટ કેપ ધરાવતી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ નંબર 1 છે. બીજું કે મુકેશ અંબાણીની આજે નેટવર્થ છે એ 8.26 લાખ કરોડ રૂપિયા છે. મુકેશ અંબાણી આ વાત શીખી ગયા હતા. અનિલ અંબાણીનો જે વારસો, અનિલ અંબાણી સાથેનો વિવાદ જે વારસામાં મળ્યો, એ પછી મુકેશ અંબાણી એ વાત શીખી ગયા હતા કે જીવતા જીવત જે મિલકત છે એની વહેંચણી કરી દેવી જોઈએ, કારણ કે પાછળથી કોઈ ઝઘડા ઊભા નહીં થાય. એટલે એમણે પોતાની હાજરીમાં જ પોતાના જે 3 સંતાનો છે, આકાશ, અનંત અને ઈશા, એમને કંપની ડિવાઈડ કરી દીધી છે. મુકેશ અંબાણીને વારસાની અંદર પેટ્રોકેમિકલ બિઝનેસ મળ્યો, પરંતુ એ પછી એમણે પોતાની કુનેથી, પોતાની હોશિયારીથી, પોતાની સમજદારીથી અને એક કુને બિઝનેસમેનની રીતે એમણે ઘણા બધા બિઝનેસો ડેવલપ કર્યા. જીઓ ટેલિકોમ્યુનિકેશનમાં રિલાયન્સ મોટું નામ થઈ ગયું, રિલાયન્સ રિટેલમાં મોટું નામ થઈ ગયું, ગ્રીન એનર્જીની અંદર રિલાયન્સનું મોટું નામ થઈ ગયું. ગ્રીન એનર્જીનો બિઝનેસ અનંતને આપવામાં આવ્યો, ટેલિકોમ આકાશને આપવામાં આવ્યું છે, અને રિટેલનો જે આખો બિઝનેસ છે એ એમની દીકરી ઈશા અંબાણીને આપવામાં આવી છે. એટલે એમણે જીવતા જીવત પોતાની હાજરીમાં જ આ બધી સંપત્તિઓના ભાગલા ઓલરેડી પાડી દીધા છે. પરંતુ અત્યારે રિલાયન્સ ગ્રુપના ચેરમેન તરીકે મુકેશ અંબાણી જ છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.